રામ સીતારામ, જય માતાજી, જય મુરલીધર મિત્રો. સ્વાગત છે તમારું ફરી એકવાર નવા બ્લોગમાં. તો વાગી ગયા 13:08 ને આપણે આજે રાયડામાં શ્રી ગણેશ કીધા હે. રાયડો વાટવાનું ચાલુ કીધું આજે આપણે. જો આ 3 દોરિયા તો કાલે દિલીપ વાટી ગયો હતો, પણ આજે વળી બીજા આપણે ઉધળવાળા માણસો આવ્યા તો એને આપણે ઉધળમાં દઈ દીધું વાટવા. આ બાજુ વધારે સુકાઈ ગયો જો. અને આ બાજુ આપણે એડા હવે વળી પાછા ઉતારવા જેવા થઈ રહ્યા. ને મિત્રો આપણે રાયડો વાટવા અત્યારે માણસો લઈ આવ્યા હતા ઉધડમાંથી. ઉધડમાં અત્યારે આવ્યા બધા વાટવા. આપણે 13 કે 14 માણસો હોય અત્યારે વાટે રહ્યા. એક ભાઈ એ પોતાની રીતે પોતે માણસો સેટ કરે બધા. અને આપણે શું વારો આપણે 4-5 દિવસ પહેલાં જ આપણે લખાયો હતો, નકર તો ડાયરેક્ટ તો અત્યારે વારો આવે એમ નથી, કેમ કે બધીનો ભેગો અત્યારે રાયડો થઈ ગયો હોય. જે આગતરા પાછતરા બધા ભેગા જ થઈ ગયા. એટલે આમ તો કેમે મેળે પડે એમ નહોતો, પણ વળી આપણે 6-7 દી પહેલાં નંબર લખાયો હતો એટલે વળી વારો આવી ગયો આપણો. હજુ અહીંયા વાટે રહ્યા 13 જણા હે. ચાલો મિત્રો, હવે આ લાસ્ટ છેલ્લો ચા હે. આપણે ગાડી ખણતા આવીતા હતા, કેમ કે ગાડી ખણીને આવશું ત્યાં સુધી લગભગ વટાઈ ગયા છે. આ છેલ્લો ચા રહ્યો જો. ચાલો ખણી આવીતા હતા, કમ્પ્લીટ થઈ જાય. તો મિત્રો વાગી ગયો 1 અને આપણો રાયડો વટાઈ ગયો હોય. તો માણસોને ફોન આવ્યો તો હમણાં કે રાયડો વટાઈ ગયો, તો અમને મૂકી આવો બીજે, કેમ કે આપણે ઉધડમાં જ આપ્યો હતો. એટલે હવે વળી બીજે વાટવા જાય તો હાલો, એનો ફોન આવી ગયો તો આપણે મૂકી આવીએ અને બીજાની વાડી આપણે ગાડી લઈ લઈએ આપણે. હાલો મિત્રો, તો વાગી ગયા અત્યારે 5 ને આપણે માણસો મૂકી આવ્યા બપોરે. રાયડો આપણો બપોરના જ વટાઈ ગયો, કેમ કે કાંટા માણા હતા એટલે હેલું પડી ગયું કામ. ઉધડમાં દઈ દીધો તો આપણે એટલે વટાઈ ગયો. ને આમાં આપણે તલી કરવાની હતી, તો અત્યારે આપણે બાંધણું બાંધી તલીનું આ પસાટે મોસ્કા બાંધી લઈ. અહીંયા ટેફા ગણા એટલે પારા હરખા નથી થયા બરાબર. પાછળ થોડાક વધારે ટેફા હતા. રોટાવેટર આપણે માર્યું પડતો, અહીંયા ઘણા હતા ને જ્યાં ટાઈટ ટેફા વધારે રહી ગયા. અહીંયા બાંધી આપણે આગળ તો બાંધી લીધા, હજી વચ્ચે બધે દોરિયા નાખવાના બાકી છે, કેમ કે દોરિયા હજી આપણે તલી છાંટી જળ ફેરાવીને પછી આપણે બાંધવાના આવે વચ્ચે. નકર તો પહેલાં દોરિયા બાંધશું તો વચ્ચે જળ ટપાડશું ને તો વળી પાછા વિખાઈ ગયા છે દોરિયા. એટલે જો અહીંયા મોસ્કા બાંધી લેતી અડધા નથી, અડધું પડું પહેલાં તૈયાર કરવું હોય, કેમ કે બધું ભેરું બી નહીં કે તું ઉકલ પડી હોય ને વાર લાગશે. નકર પછી તલી વળી આ 2 દી થયા તો છાંટવી ઘણી, પણ આ પવન વાર લાગે વધારે. કાલે તો અતિશય પવન હતો, આજે તો ઓછો હોય, પણ તો તલી છંટાયો નથી. થોડોક પવન પડે ને તો તલી છંટાય ને ઉડી જશે. આપણે વાવવી નથી, છાંટવાની એટલે. તો હાલો આપણે થોડાક અહીંથી મોસ્કા બાંધવાના પહેલાં બાંધી લઈએ. આપણે થોડોક આ પારો ચડાવવો પડશે પાછળ, પાછાટે થોડોક પારો નબળો થશે એટલે ચડાવી દઈએ તો પાણી ટપે નહીં, કેમ કે ભરાશે બધું વાહે પાછું પાણી, સમજે. આટલા ચડી ગયા અહીંયાથી. આને જ્યાં ચડાવતી હોય ને પાછળ, હું અહીંયાથી જ ચડાવતો. હું આવુંમાંથી એ પહેલું નાખું વાંધો ને, ભલે એનું ખોલું એમાં જલ્યું આવશે. આને ચડાવી નાખ, જો આવી રીતે ચડાવી દઈએ, થોડોક મજબૂત થઈ રહેજો. હાલો આપણે ચડાવી લઈ. મારો આપણો પાવડો
રામ રામ સીતારામ, જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. તો સ્વાગત છે તમારું ફરી એકવાર નવા બ્લોગમાં. અને અત્યારે વાગી ગયા 9 અને પપ્પા અને બાપા સાથે આજ તલી જો વાત હે પણ તો કીધું થોડું થોડું ઉડાડી દઈ બે દી તો વાની વાત જોઈ પાછું વળી બે દી વચ્ચે વળી જ્યાંક ઠંડી જેવું હતું કીધું વળી એક બે દી રહેવા દઈ ને ઉગશે નહીં વળી પેલો એસપી નાખ્યું હે રોગી તો તલી આપે ને ફાવતી નથી. ચાલુ હમણાં કીધું છાંટવાનું. આ બાજુ સટાઈ ગયું હે, આ સાઈડ એટલે આ સાઈડ બાકી જ પડ્યું બધું. બાપા આમ છાંટતા જાય તો ઊંધા આમ છાંટવાનું. હવે એક ઉથલ લઈએ ખાલી છાંટવાની તલી છાંટવાની. અને આ બાજુ આપણે જળ ફેરવવાનું ચાલુ કીધું. દિલીપને બોલાવ્યો થોડીક વાર અહીંયા જળ ફેરવે, કેમ કે આપણે ઘણી ઊંડી જાતી રહે ને તો મેળ ન પડે એટલે જળવાળો કીધું હે. આવી ફરી આવ્યો દેખાતી નથી. હવે લીટા થઈ ગયા તો વાંધો ના, અંદર ઉતરી જાય, ભરતી આવે કમ્પ્લીટ. મેં કીધું થોડીક વાર આવ તું મદદ કરાવ, બાકી આપણે વળી ટેઢી લઈ. બસ 2 જણું વાટી હતા પણ આ એક તો હજી મેળ નથી પડતો બોયડી વાળો. આ બાવેડા ને બોયડી ને બધું મિક્સ કરીને હવે ચાલુ કીધું. થોડીક વજનવાળી થાય પણ 2 જણા થશું એટલે વાંધો નહીં આવે, વારા ફરતી રેહડી લઈ. બાવેડા ને બોયડી ને જો જુગાડ કીધો હોય મિક્સમાં બધું એ થોડીક વજન વધારે વધી ગયું એટલે હવે આપણે વળી 2 ઉઠલું વરી આવી આપે એટલે વળી થોડોક વિહામાં થઈ જાય, વારા ફરતી વરી આવી ને તો વાંધો ના આવે. ને કે એકના તો હાથે કાઢી લે એમ. જો ભાઈ છેલ્લો ચા વધ્યો જળ રેડવાનો હોય, કેમ કે અડધી આપે આ બાજુ રેડી નાખી, અડધામાં વાવીને મતલબ અડધાથી થોડીક વધારે વાવી હશે અને આ બાજુ હજી બાકી બધી. અને એ બાજુ હવે 1-2 દી વાહે વાવશું. હવે જો ગાડી હાલે ને પણ બહુ વજન હે ઝાડમાં. તો થોડીક વાર દિલીપને બોલાયો હતો એટલે કીધું આવ તો થોડીક વાર
તો મદદ કરો. હાલો તો છેલ્લો પાર્ટી હું આપણે પહોંચાડી દઈ થાય પૂરું પછી. આજે તો આપણા બે સ્પેશિયલ મેન કામ હતા એ થઈ ગયા પૂરા. પેલે રાયડો વાટવાનો અને તલી છાંટવાનો. આપણો વિડીયો 2 દિવસનો ભેગો. આગલે દિવસ રાયડો વાટ્યો હતો અને પછી છાંટી તલી ત્યાં છટાઈ ગઈ અને હવે ખાલી ઝેડ ફેરવવાનું હોય. એમ તો હવે ઝેડે ફેરવા ગયા, હવે 2-3 પાટિયા જતા અને હવે પપ્પા ફેરવે ઝેડ અને હું પણ લઈ આવ્યો. મારે લેસન કરવું હતું એટલે જો ઠેલો ભેગો જ પડ્યો હોય અને પપ્પાએ કીધું કે હવે ભેગે એન્ડિંગે કરી રાખી, તો હું એન્ડિંગે કરી રાખું. તો એન્ડિંગ કર્યાથી મોર આપે પહેલે કમેન્ટ એના નામ બોલી દઈ. કૃષ્ણા આહિર, રમેશ આહિર, વિશાલ આહિર, રાજેશભાઈ પટેલ, હરીશ ચૈયા, ભરતભાઈ પટેલ, સાહિલ આહિર, તનુષ આહિર, તક્ષિલ આહિર, શામજીભાઈ આહિર, JGM, કૃષ્ણા આહિર. તો આટલા લોકોની કમેન્ટ હતી. તો સપોર્ટ કર્યા બદલ આભાર. આવી જ રીતના સપોર્ટ કરતા રહેજો. ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કર્યા વગર જાતા નહીં અને લાઈક પણ કરતા રહેજો. તો મળશું કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી રામ રામ, સીતારામ, જય માતાજી, જય દ્વારકાધીશ. થેન્ક્સ ફોર વોચિંગ.